અમદાવાદમાં અશાંત ધારામાં નામ બદલી અને ખેલનો પર્દાફાશ થયો છે। મુસ્લિમ વ્યક્તિ હિન્દુ નામ ધારણ કરી અશાંત ધારામાં મિલકત ખરીદીનો પર્દાફાશ। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે નામ બદલીના ખેલનો પર્દાફાશ કર્યો। વેજલપુરના શ્રીનંદનગર વિભાગ 4માં મુસ્લિમ યુવકે નામ બદલી મકાન ખરીદ્યાનો દાવો છે। વેજલપુરના ધારાસભ્યએ જિલ્લા સંકલનમાં આ અંગે ફરિયાદ કરી। ધારાસભ્યએ પરિવારની પૂછપરછનો પણ પ્રયાસ કર્યો છે। ત્યારે મુસ્લિમ યુવક કે જેણે હિન્દુ નામ ધારણ કર્યું અને અશાંત ધારામાં આવતા વિસ્તારમાં ચુસ્ત રીતે પાલન ન થતું હોય તે પ્રકારની રજૂઆત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તરફથી કલેક્ટર કચેરીની સંકલન સમિતિમાં ઉઠાવવામાં આવી છે। આપણી સાથે અમિતભાઈ ઠાકર છે, તેમની સાથે વાત કરશું। અમિતભાઈ, તમારા જ વિસ્તારમાં શ્રીનંદનગર આવેલું છે, ત્યાં આગળ તમને એક ફરિયાદ મળી હતી। તમારા તરફથી શું રજૂઆત કરવામાં આવી અને એક પુરાવા તરીકે તમે એક છાપાનું કટિંગ પણ આમાં બતાવેલું છે, શું ફરિયાદ શું હતી? એટલે શ્રીનંદનગર અને જુવાપુરા આ બંને સાથે સાથે આવેલા એરિયા છે। આ એરિયાની અંદર હમણાં અમારી જે લડત ચાલે છે અશાંત ધારાને લઈને લગભગ 2,500 કરોડ રૂપિયાના કિંમતના ફ્લેટોનું બાંધકામ અમે હમણાં રોકાવડાયું। કારણ કે હિન્દુ અને મુસ્લિમ બંને શાંતિથી રહે એ આની પાછળનો આશય છે। જે લોકો આ પ્રકારની ગતિવિધિ કરે એને એક રીતે રોક્યા તો હવે આ બીજી મોડસ ઓપરન્ડી ધ્યાનમાં આવી છે। હજી આ કેસમાં અમે વધારે ઉતરીશું, કલેક્ટરની અંદર ફરિયાદ કરી છે, પણ જ્યારે છાપામાં જાહેરાત આપીને સાજિદ અજીઝમાંથી કોઈ સ્વપ્નિલ પોદ્દાર બનતું હોય તો શા માટે બને છે? એની જ્યારે જોયું ત્યારે કોઈ હિન્દુ બહેન સાથે એમણે લગ્ન કર્યા, લગ્ન કરીને પછી નામ બદલીને આ એક નવી મોડસ ઓપરન્ડી તો નથી ને, એની ચિંતા એ અમે કલેક્ટર આગળ વ્યક્ત કરી છે। એની તપાસ થવી જોઈએ કે ભાઈ શા માટે નામ બદલી રહ્યા છે। જો એ પ્રોપર્ટી લેવા માટેનું હોય, હવે નવી મોડસ ઓપરન્ડી ઘણી આવી ધ્યાનમાં આવી રહી છે કે પહેલાં કોઈ હિન્દુ બેન સાથે લગ્ન કરીને નામ બદલતા હતા। લગ્ન કરવા દરેકનો વ્યક્તિગત વિષય છે અને એ ઘણા વખતથી માની લો થતું હશે, પરંતુ હવે આ અશાંત ધારાના કડક પાલનના કારણે એક નવી મોડસ ઓપરન્ડી ધ્યાનમાં આવી કે લોકો હવે લગ્ન કરે છે પણ લગ્ન કરીને પછી હિન્દુ બહેનનું નામ એનું એ રાખી અને એના નામે પ્રોપર્ટી લઈને પછી ત્યાં આગળ રહેવા આવવાનું, એટલે આ એક નવું પેનિક એ એરિયામાં ઊભું ના થાય એના માટે અમે કલેક્ટર આગળ ચિંતા વ્યક્ત કરી છે અને આ કેસની અંદર વધારે ઊંડા જવું જોઈએ કે એમની ત્રણેય પેઢી સુધીના નામો એ ક્યાંથી આવ્યા છે। અત્યારે આ પરિવાર આંદામાન નિકોબાર છે, એ ત્યાં કેવી રીતે આવ્યું આ બી જોઈ અને કલેક્ટરને કીધું છે કે તમે તપાસ કરો। તમે કલેક્ટરમાં રજૂઆત કરી તે પહેલાં કદાચ સ્વાભાવિક છે કે તમે પણ છાપામાં જાહેરાત જોઈ હશે, તમે પણ તમારી રીતે તપાસ કરી હશે, ત્યાં આગળ આસપાસના લોકો સાથે કોઈ વાતચીત થઈ કરી? તેમને આ બાબતની ખબર છે ખરી કે આ રીતના હિન્દુ યુવતી છે તેની સાથે લગ્ન થયેલા છે? કે આખા શ્રીનંદનગરને આ ખબર છે અને શ્રીનંદનગરમાં આની ચિંતા પણ છે, નાગરિકોમાં પણ ચિંતા છે કે આ પ્રકારે તો એન્ક્રોચમેન્ટ જે થાય એ આ પ્રકારે તો નહીં થાય હવે, કારણ કે આગળ તો અમે સંપૂર્ણ ત્યાંની ફ્લેટની જે સ્કીમો હતી એ બધી સ્કીમો અલ હમદ હોય કે આ પામ જુમેરા અત્યારે ભલે કન્સ્ટ્રક્શન કરતા એ બધું રોકેલું છે। એની બાજુમાં એક બે બીજી સાઇટો જેના નામ નહોતા અપાયા એ રોકાયું। હવે આ બધું રોકાયા પછી આ નવી પદ્ધતિ શરૂ થઈ, તો આ નવી પદ્ધતિને બી જેવું ધ્યાનમાં આવે છે એવું બ્લોક કરીએ છીએ। બ્લોક કરવાનું પાછળનું એક જ કારણ છે કે બંને કોમ વચ્ચે શાંતિ રહે, પ્રોપર્ટીના કારણે વધારે નજીક આવીને, કારણ કે ભારતનો જે કંઈ ઇતિહાસ છે એ સહજીવન છે, તો એ સહજીવન આમને સામને રહી અને સહજીવન છે, સાથે સાથેવાળું સહજીવન એ ગમે એટલું આદર્શવાદી વાત કરીએ પણ એ સંભવ બનતું નથી। તો એવા ટાઈમે આ પ્રકારના પ્રસંગો વધતા જાય અને પાછી જે શાંતિ ગુજરાતમાં છે એ શાંતિ ડહોળાય નહીં એની પૂરી ચિંતા છે। ભાડાને મકાનમાં રહે છે કે પોતાનું મકાન છે એમનું? એની બધી જ અત્યારે તપાસ ચાલે છે, કારણ કે બધા જ કાર્યકર્તાઓ પણ ત્યાં એમના ઘરે પહોંચ્યા, અત્યારે એ લોકો છે નહીં ત્યાં, બરાબર? એટલે જો એ લોકો મળશે અને શું છે, કારણ કે આપણે કોઈને ગુનેગાર તરીકે જોતા નથી, બરાબર? નાગરિક છે, પણ આ કરવા પાછળનું જે બી એમનો આશય હશે, બરાબર, આશય એટલો જ છે કે હિન્દુ બેન સાથે એમણે લગ્ન કરીને પોતાનું નામ બદલીને આ રીતનું કરી રહ્યા છે, તો એના ઉપર વધારે તપાસ થવી જોઈએ, બરાબર? આ જ પ્રકારનો વિષય છે।
અમિત ઠાકર આપણી સાથે જોડાયા હતા. તેમના મત વિસ્તારમાં આવતી શ્રીનગર સોસાયટીમાં આ રીતના નામ બદલવાની એક જાહેરાત છાપામાં છપાઈ હતી અને તે મામલે તેમણે રજૂઆત કરી છે. જોકે તે પરિવાર છે આ આંદામાન નિકોબાર હોવાના કારણે વધુ તપાસ નથી થઈ શકી, પરંતુ ગંભીર મુદ્દો અને મોડસ ઓપરેન્ડી છે તે તેમના તરફથી કલેક્ટરની સંકલન સમિતિમાં રજૂ કરાઈ છે. કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.